નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે સમગ્ર બરવાળાના તમામ જ્ઞાતિના લોકોએ ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા લોકસભામાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એના વિરોધમાં આજે બરવાળા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બરવાળા શહેર અને તાલુકાના ગામડાના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં નવસર્જન દ્વારા પણ સવાશેર છૂટ આપવામાં આવી હતી અને અમિત શાહ દ્વારા જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેની અમિત શાહ દ્વારા માફી માગવામાં આવી તેવી સમગ્ર બરવાળા તાલુકાના અને શહેરના લોકોની માગ હતી અને લોકો દ્વારા બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર અજય ડી સોલંકી, બરવાળા. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. वीडियो उतार ले मेरे भैया मेरी बहन पे આપનો પરિચય? પિયુષ મુંદવા, સામાજિક કાર્યકર, બરવાળા. આજના કાર્યક્રમની રૂપરેખામાં ડૉક્ટર બાબા સાહેબના એક વક્તવ્યની અંદર અપમાનજનક શબ્દ વાપરી બાબા સાહેબનું અપમાન કરેલું હોય તેના અનુસંધાને સમસ્ત બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મામલતદાર કચેરી બરવાળાને આવેદનપત્ર આવવાનું અમે નક્કી કર્યું છે, જેના અનુસંધાને સમસ્ત સમાજ એકત્રિત થઈને એક સાથે સંગઠિત થઈને આજે અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપી રહ્યા છીએ. આ કાર્યક્રમની અંદર સવાશેર છૂટ પણ આપવાનો કાર્યક્રમ અમે આપ્યો છે અને આ કાર્યક્રમ સારી રીતે સફળ બને, સૌનો સાથ અને સહકાર મળી રહે અને સંગઠિત રહે એવી અમે આશા રાખીએ છીએ. જય ભીમ. આપનો પરિચય? કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ. આજ રોજ અમે મામલતદાર સાહેબ જે છે બરવાળા એમને આવેદનપત્ર આપી અને એ અમારું આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે કે જે અમિત શાહ ગૃહમંત્રી છે તેઓ દ્વારા સંસદ સભાની અંદર આંબેડકર એ ફેશન થઈ ગઈ છે એવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી. તો અમે એને કહેવા માંગીએ છીએ કે આંબેડકર જે તમે કહેવા માંગો છો એ અમારી ફેશન નથી પણ અમારી પેશન છે. બાબા સાહેબ આંબેડકર અમારો આત્મા છે, અમારો ભગવાન છે. તો આના વિશે તમે આજે ટિપ્પણી કરી તો રાષ્ટ્રપતિને અમે અહીં આવેદનપત્ર આપી અને કહેવા માંગીએ છીએ કે અમિત શાહ ઉપર જે તડીપાર છે કાર્યવાહી થાય અને એને સંસદમાંથી સભ્ય કરવામાં આવે. જય ભીમ.
આપનો પરિચય માલજીભાઈ સિંગલ, નવસર્જન, બોટાદ. આજનો જે કાર્યક્રમ છે એ તારીખ 17/12/2024 રોજ અમિત શાહ દ્વારા જે આંબેડકર વિશે જે અપમાનિત ટિપ્પણી કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે અમે આ અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે આ ભારતના જેટલા પણ દલિતો છે એની, અને સાથે સાથે અમે સવાશેર સૂંઠનો પણ કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે અમારી માએ અમને સવાશેર સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે, તો ભારતમાં અમારું કોઈ પણ અપમાન કરશે તો અમે બિલકુલ સહન કરીશું નહીં, અને અમે કોઈનું અપમાન કરવા માંગતા પણ નથી. મનુસ્મૃતિ અમને ભેદભાવ, આબડછેડ, અત્યાચાર આ આપ્યું છે, જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર અમને સ્વતંત્રતા, આઝાદી અને ન્યાયની વાત કરી છે. એટલા માટે અમે આંબેડકર બોલીએ છીએ. જય ભીમ. આપનો પરિચય હા, નટુભાઈ એમ ચાવડા, બરોડાનો રહેવાસી છું, રિટાયર્ડ આઈએસ ઓફિસર છું. ભારતની લોકસભાની અંદર તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે અપશબ્દો કહ્યા છે તે સમગ્ર દલિત સમાજ માટે અપમાનજનક છે. આખા ભારતની અંદર એનો વિરોધ થઈ રહ્યો છે, આખા ભારતે એનો વિરોધ નોંધાવ્યો છે. આ સંસદ સભ્યની અંદર સંસદ સભ્યને જો અમિત શાહ પોતે માનનીય સંસદ સભ્ય કહેતો હોય તો ડૉક્ટર બાબા સાહેબ તો ભારત રત્ન છે, વિશ્વ વિભૂતિ છે, અને છેલ્લા 100 વર્ષની અંદર એવો કોઈ પણ વિભૂતિ પેદા નથી થયો કે જેથી એનું નામ ભારત સિવાયની અમેરિકન યુનિવર્સિટી પણ એનું નામ લખેલું છે. તો આમ જેમણે અપમાન કરી સમગ્ર દલિત સમાજનું અપમાન કરેલ છે, અને એના વિરોધમાં એમણે રાજીનામું આપી દેવું જોઈએ ખરેખર તો, અને એમને માફી તો માગવી જ જોઈએ. અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ સમગ્ર દલિત સમાજ ભારતનો એની સાથે રહેશે અને એક થઈ અને એમનું રાજીનામું આપવા માટે પ્રયત્ન કરશે. જય ભીમ.